હવે થોડા જ સમયમાં બફારાથી રાહત મળશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી આવી છે। તેમના કહેવા મુજબ રાજ્યમાં ચોમાસુ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ સક્રિય થશે। જોકે તેમની આગાહી મુજબ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદના વાવડ નથી। પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે। મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। અંબાલાલ પટેલે આ ઉપરાંત ગ્રહોની સ્થિતિ જોઈને પણ આગાહી કરી છે। વરસાદની શું સ્થિતિ રહી શકે અને આ ઉપરાંત વરસાદમાં વિલંબ થવા પાછળનું કારણ પણ તેમણે જણાવ્યું છે। અંબાલાલ પટેલના કહેવા મુજબ આગામી 7 જુલાઈનું વરસાદી પાણી ખેડૂતો માટે યોગ્ય નથી। અંબાલાલ પટેલે આ સાથે જ ગ્રહ અને નક્ષત્રના આધારે વરસાદની આગાહી કરી છે। શું આગાહી કરી છે તેમણે સાંભળો। આ વખતે ઇવેલ્યુએટેડ અલ નીનો હતો અને લગભગ ઘણા ભાગોમાં અલ નીનોની અસર થવામાં છે। ફ્રાન્સ વગેરે ભાગોમાં પણ અલ નીનોની અસર થવામાં છે। એટલે ત્યાં પણ ગરમી છે। એટલે પ્રશાંત મહાસાગરનું હવામાન આ વખતે પ્રતિકૂળ રહેવામાં હતું। આ ઉપરાંત અન્ય ભાગોમાં જોઈએ તો પરંપરાગત જ્ઞાન પ્રમાણે જોઈએ તો આ વખતે રોહિણી નક્ષત્રના ત્રીજા પાયો બગડ્યો હતો અને જેના કારણે વરસાદમાં વાયુ ફૂંકાય એવો ઉલ્લેખ છે। જેના કારણે જ્યારે અલ નીનોની અસર હોય ત્યારે પરંપરાગત જ્ઞાન જોવું સારું રહે। એટલે કેટલાક જાણ્યા અજાણ્યા બળોના કારણે આધુનિક જ્ઞાન પ્રમાણે જોતાં પણ આ વખતે વરસાદની કંઈક ને કંઈક મોકળ તો હતી, જેથી વરસાદ લેટ થવામાં હતો। લગભગ રોહિણી નક્ષત્રના ત્રીજા પાયો બગડતા વાયુ ફૂંકાય એટલે વાયુ જ્યાં સુધી શાંત ન થાય ત્યાં સુધી વરસાદ થાય નહીં। કારણ કે પરંપરાગત જ્ઞાન પ્રમાણે રોહિણી નક્ષત્રની અગત્યતા છે। પરંતુ હવે આદ્રા નક્ષત્રમાં સૂર્ય આવેલ છે અને આદ્રા નક્ષત્રમાં પવનની ગતિ ધીરે ધીરે ઘટશે અને વરસાદ આવવાની શક્યતા રહેશે। લગભગ બુધ, ગુરુ અને શુક્ર ગ્રહ હવે એની અસરો થશે। ખાસ કરીને વરસાદ ઉપર જો ગ્રહોની અસરો જોઈએ તો ઇનર પ્લેનેટ બુધ અને શુક્રની અસરો થતી હોય છે। સૂર્ય અને બુધ ગ્રહો પણ અસર થતી હોય છે, પણ તે અસરો સમુદ્ર ઉપર થતી હોય છે। એટલે તેના કારણે સમુદ્રમાં હળવા દબાણો બનતા હોય છે। બુધ, ગુરુ, શુક્રમાં જળચર રાશિ કર્કમાં આવતા વરસાદની સ્થિતિ ઉજ્જવળ થઈ હતી અને રોહિણી નક્ષત્ર બગડ્યું હતું એટલે વાયુ ફૂંકાતું હતું। પણ હવે ધીરે ધીરે તારીખ 23થી 26માં વરસાદ આવવાની શક્યતા રહેશે। ગ્રહો લગભગ ક્રાંતિવાન દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ ભારતના ભાગોમાં હતા। 22મી તારીખ પર જોતાં સમુદ્ર પણ લગભગ સક્રિય થયો હતો। આ ઉપરાંત હવે ભારે પવનો ફૂંકાય, સમુદ્રમાં કરંટ જોવા પણ મળે અને ચોમાસું લગભગ આગળ વધતું જોવા મળે। પરંતુ ખાસ કરીને ગ્રહોની ગતિવિધિ જુલાઈ માસમાં સારી થવાની શક્યતા રહેશે। એટલે જુલાઈ માસમાં ઇનર પ્લેનેટ સાથે લગભગ હવે ઇનર પ્લેનેટ સાથે ગુરુ પણ આવશે। ગુરુ છે એ ઉષ્ણ છે, તેની ગતિવિધિ કંઈક ઉષ્ણતા પેદા કરવાની છે અને અલ નીનોની અસર પણ છે। એટલે આ વખતે અને સૂર્યની ક્રાંતિ 21 જૂન સુધીમાં વધવામાં હતી એટલે ગરમી પણ હતી। મૃગશિર નક્ષત્રમાં જ્યારે રોહિણી નક્ષત્ર બગડે છે ત્યાર પછી મૃગશિર નક્ષત્ર આવે છે। મૃગશિર નક્ષત્રમાં પવન ફૂંકાતો હોય છે અને આ પવનની ગતિ પણ જરૂરી છે। કારણ કે પવનની ગતિ હોય અને આ વખતે સમુદ્રમાં પણ પવનની ફેરબદલી થતાં ઊંચા મોજા ઉછળતા હોય છે। એટલે હવે સમુદ્રની પરિસ્થિતિ ધીરે ધીરે રફ બનવાની શક્યતા રહેશે, ઊંચા મોજા ઉછળવાની શક્યતા રહેશે। પરંતુ કરંટ પણ જોવા મળશે। એટલે હવે હાલમાં તો વરસાદ થવાની શક્યતા રહેશે। આદ્રા નક્ષત્રનો કેટલોક વરસાદ દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં તો હળવો વરસાદ કે ઝાપટા થવાની શક્યતા રહેશે। પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। 29 જૂન પછી જળચર રાશિમાં ગ્રહો આવે છે અને આધુનિક જ્ઞાન પ્રમાણે જોઈએ તો હવાના દબાણો બંગાળ ઉપસાગરમાં 27-28 તારીખમાં થવાની શક્યતા રહેશે। બંગાળ ઉપસાગરની શાખા
અને અરબી સમુદ્રની શાખા સાથે ચાલે તો સારો વરસાદ આવવાની શક્યતા રહે, પણ આ સાથે ચાલતી નથી. આ ઉપરાંત વરસાદ જે પાકિસ્તાનથી લઈને ગંગાનગર, અલ્હાબાદ થઈને પશ્ચિમ બંગાળ સુધી જે રેખા હોય એ પણ સાનુકૂળ બનવી જોઈએ. આ વખતે 25 વિક્ષોભ એક પછી એક વધારે આવ્યા છે. ગંગા જમુનાના મેદાનો તપ્યા નથી. 25મી વિક્ષોભ જ્યારે આવતા હોય ત્યારે વરસાદમાં કંઈક ને કંઈક મુશ્કેલીઓ આવતી હોય છે. આ 25 વિક્ષોભ આવવાનું મુખ્ય કારણ કેટલાક જાણ્યા અજાણ્યા બળોના કારણે આવ્યા છે, જે સંશોધનનો વિષય છે. જો 25 વિક્ષોભ ના આવ્યા હોય તો ચોમાસામાં ગંગા જમુનાના મેદાનો તપ્યા હોત અને વરસાદ સારો થયો હોત. એટલે હવે ધીરે ધીરે 29 જૂનથી 7મી જુલાઈ વચ્ચે ગ્રહો સાનુકૂળ છે, નક્ષત્રમાં પણ સાનુકૂળતા છે. એટલે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ સારો આવશે, ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદ સારો આવવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવવાની શક્યતા રહે છે. સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહે છે. અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં તો લગભગ પૂર્વ ગુજરાતના ભાગો, મહીસાગરના ભાગો અને ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, સાબરકાંઠાના કેટલાક ભાગમાં હળવો, કોઈ ભાગમાં ભારે તો કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જી, આપના વિસ્તારમાં કઈ પ્રકારનું વાતાવરણ છે, કઈ પ્રકારનો વરસાદી માહોલ છે, અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.